ચા ભાઈ નિશાળે જાય ને દફતર વાહે દેવા જવું પડે. હાલો વાલોર ખાવા. મારે છે ને જ્યાં સડાવ શીંગું લઈ ને જેની બીનું શાક બનાવવું છે. કંઈક ફોલી લીધી કંઈક ફોલવાની છે. સરસ છે આવ્યું બીનું શાક. બીનું શાક પહેલી વખત બનાવું, ક્યારેય બનાવ્યું નથી, પણ આજ બનાવીશ. કેવું બને કંઈ ખબર નહીં. કોણી વાલો તો ઘણી બધી છે, મારે તો સડાવ હિંગુનું જ કરવું છે. સડાવ હિંગુ છે મલકેમાં છે. બી હોય ને શાક વઘારતી તો મસાલામાં રાઈ જીરાની વાટકી ખાલી થઈ ગઈ હતી, તો ભરવા કાઢ્યું ને તો જો આમાં થોડુંક આવી રીતના ઝારા થઈ ગયા. હજી બહુ વાંધો નથી, પણ ઝૂકવી દઈએ હવે. પહેલાં તો થોડુંક કાઢી લઈએ આપણે ટાણ પૂરતું. આને છે ને એકાદ તડકો દઈ દે ને તો ચોખ્ખું થઈ જાય. તડકે જો આપણે અહીંયા ફૂડચી પર રાખવું પડે, નકર તો પાંદ એટલા ખરે છે ને પવનના, આમ જીરું કચરાવાળું થાય. જો ફરિયામાં કોઈ ના કહે કે વારેલું છે, આટલું પાંદ આવે છે આ ઝાડમાંથી. પહેલાં તો આ રાઈ જીરું મિક્સ કરવા હાટું સાફ કરી લઈએ. જો આવો જીવડો હોય એમાં. આ થઈ જાય ને પછી સાચવું બહુ હોય એમાં. કોક છે જો અટાણ પૂરતું તો થઈ ગયું. તો આપણે મિક્સ કરી અને વાટકી ભરી લઉં. મિક્સ થઈને વાટકી ભરાઈ ગઈ રેડી. હવે આપણે કરીશું શાકની તૈયારી. આપણે નાખ્યું રાઈ જીરું, પછી નાખ્યું હિંગ, ચટણી, મીઠું, પાણીમાં પલાળી નાખીએ આપણે પાણી. હવે આમાં છે ને ધાણા ભાજી નાખી
રેડી. હવે જો હું સડી જાય પછી સ્વાદમાં કેવું આવે એ પહેલી વખત છે આપણે. ચાલો મિત્રો બપોરા કરવા. વાલોરનું શાક, દહીં, છાશ, બાજરાના રોટલા, લાલ મરચાની ગળી ચટણી, લીંબુનું આથણું અને ઢેફલા. ચાલો દાયરો જમવા. જેનિશભાઈની આજે થોડીક તબિયત બગડી તો નિશાળે ગયા હતા ને, તો આગળ આપણે એને તેડી આવ્યા હઈ અને દવા પણ લઈ આવ્યા હઈ. તો જો ઘરે આવી ગયા તો એ રમતે વર્ગી ગયા હે, એને કઈ વાંધો નથી. હું જોઈ હરખું બોલ. હરખું બોલ તો દઉં. એક ની હરખું કે ટેસ્ટર આપ એમ કે શું કહેવાય એને? હે ટેસ્ટર કે શું કરવું હોય તમારે? શેરા હામા કરવા. કોને કોને? શેરા ને આ નોટડીએ જાવ. નોટડીએ અહીંયા બોર્ડ ફિટ કરવા. કેવાની નોકરી કરવી? જવાબ દેતો જા પછી જાજે. એ જવાબ દેતો જા. શું પાવું તારે? એ શું પાવું એમ પૂછું? કેમાં પાણી જવા દેવું તારે? ક્યાં મરસી? શું છે? હા ના તોડવું નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આપણે જો પોપિયામાં પાણી ચાલુ કર્યું. પોપિયામાં પાણીને આટ્યું હોય એટલે આપણે પોપિયાને છાંયો ગોતી નાકું વારીને બેસી ગયા. આટી ભરાય નથી પછી આપણે વારવાની રહીએ. આટી આખી ભરાય પછી બીજી આટીમાં જાય, બીજી આટી ભરાય પછી પાછી ઓલી આટીમાં જાય. એટલે આમ નિરાયત વારું હોય, એમાં બહુ નાકા વારવાની ન પીડા હોય. આપણે જો સાંઈ બેઠા. જો અહીંયા આટીમાં પાણી આવ્યું, આટી ભરાય પછી ઓલી આટીમાં આવે. જો તમને બતાવીશ, વાર લાગે આમ આવે ને ભરાય તે. અને એક દિવસ ખડમાં દવા છાંટતા હતા ને વિડીયો બતાવ્યો હતો. ખડે બધું ભરી ગયું. જો આ ન જાય છે, આને કોઈ દવા નથી લાગુ પડતી. કાયમી તાજું તાજું જ રહીએ. બાકી બીજી બધી વસ્તુ સાફ થઈ ગઈ. જો ખડે ઠાવકું થઈ ગયું હતું. ધોકેડ ને કાર્યો ને ખારીઓ ને ખડ હતું. બધી દવા છટાઈ ગઈ. જો આમ પાણી હવે આટી ભરાયણી ને એમાંથી પાછું ઓલી આટીમાં આવે, ત્યાંથી પાછું આમ ફરીને આવશે જાય. આમથી ભરાઈને આવે.
માટી વાટી આવતું હોય ને એટલે બહુ ભરાતાય વાર લાગે ને આપણે ઘડીએ ઘડીએ નાકા વારવાની. ને આપણે વળી ઉનાળો આવી ગયો તે છાંય બેસવાની મજા આવે ને. ઘણીએ ઘણીએ નાકા વારવા પડે તો તડકો લાગે. આપણે ઠાવકો પોપિયાને છાંયો ગોતી બેસી જવાનો. પોપિયા થોડા થોડા દેખાય છે. હવે તડકો પડે ને પછી લાગે, બહુ ના લાગે. ઠાવકા એમ તો ગોગડા થઈ ગયા, વાંધો નથી. હવે ટાઈટ ના ન લાગે પોપિયા, ટાઈટ જાય ને પછી થાય. હવે તો જો સરસ આમાં પોપિયા લાગવા માંડ્યા. હવે છે ને હવે આ ફાલ ના ખરે લગભગ. હવે બધા લાગે છે ને બેસી ગઈ ફાલ. વારા વરસાદ ને પવનને લીધે ખાલાઈ ઠાવકા પડી ગયા. આ છે ને કાકડી છે, કાકડીમાં આવે છે. આ કાકડીમાં જે પોપિયું આવે ને જોઈએ આમ દાંડલી લાંબી હોય અને આ પોપિયું ખાવામાં વધારે મીઠું હોય. જો અહીંયા બંધ થઈ ગયું, 3-4 બંધાણામાં જો. નકર આમાં ના આવે, પણ કોક જ કાકડીમાં આવે. જઈ રહી આ કાકડી છે ફૂલડી. પછી એમાં અમુકમાં આવે, અમુકમાં ના આવે. બાકી જો આવા નાના નાના પોપિયા તો ઠાવકા થવા માંડ્યા. હવે ગરમી પડશે ને એટલે ગરમીનો ફાલ રહીએ, બાકીનો ફાલ છે ને બધું ખરી જાય. ગરમી ના હોય ને એટલે ફાલ તો જો કેદું ન હતો આમાં, પણ ગરમી ના હોય એટલે ખરી જાય. બગલો આવ્યો, કેટલો નજીક આવે હાવો. વયો ગયો.